ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બનાવીશું લચકાદાર એવો સરસ મજાનો ગાજરનો હલવો। તો એની માટે મેં અહીંયા 1 કિલો જેટલા ગાજર લીધા છે। પછી મેં છે ને 4 સરખા માપનું જ બધી વસ્તુ લીધી છે કે 1 કપ મેં ઘી, 1 કપ ક્રીમ, 1 કપ માવો અને 1 કપ સુગર। આટલું બધું મેં સરખા માપનું જ લીધું છે। તમે આટલો જો ગાજરનો હલવો બનાવવો હશે ને તો તમારે આ માપ એકદમ પરફેક્ટ માપ છે। અને મેં જોડે ડ્રાયફ્રૂટ્સ લીધા છે, કાજુ, બદામ, દ્રાક્ષ લીધી છે। જો તમને બીજું કોઈ ડ્રાયફ્રૂટ પસંદ હોય તો તમે એમાં એડ કરી શકો છો। અને 1 ચમચી જેટલો મેં ઇલાયચી પાવડર લીધો છે। પછી આપણે કડાઈ મૂકીશું। કડાઈમાં ઘી ગરમ થઈ જાય પછી આપણે એમાં જે છીણેલું ગાજર છે એ એડ કરવાનું છે। એને મિક્સ કરીને આપણે 10 મિનિટ માટે ચડવા દેવાનું છે। એવી રીતે આપણે વારે ઘડીએ 10-10 મિનિટે આપણે એને ઓપન કરીને જોઈ લેવાનું છે અને મિક્સ કરીને પાછું બંધ કરી દેવાનું છે। તમે આવી રીતે કડાઈમાં ગાજરનો હલવો બનાવશો ને તો તમારે થોડીક વાર લાગશે બનાવતા, પણ એકદમ ટેસ્ટમાં સરસ બનશે ગાજરનો હલવો, કેમ કે આમાં ગાજરને ચડતા થોડીક વાર લાગે। તમારે આ ગાજરના હલવા માટે નોનસ્ટિક કડાઈ લેવાની કે જેથી જ્યારે આપણો ગાજરનો હલવો ચડવા આવે ને તો નીચે ચોંટે નહીં અને એનો બળેલો ફ્લેવર ના આવે ગાજરના હલવામાં। તો જુઓ, આવી રીતે તમે થોડી વારે ઓપન કરીને એને મિક્સ કરીને પાછું આપણે ઢાંકીને મૂકી દેવાનું છે। ઘણા લોકો કુકરમાં પણ ગાજરનો હલવો બનાવતા હોય છે। એવી રીતે તમારે 10થી 15 જ મિનિટમાં ગાજરનો હલવો બનીને રેડી થઈ જાય છે, પણ એનો ટેસ્ટ આ ગાજરના હલવા જેવો બિલકુલ પણ નથી આવતો। માટે તમે પણ જરૂરથી બનાવો તો આવી રીતે કઢાઈમાં જ ગાજરનો હલવો બનાવજો। આવી રીતે ધીમે ધીમે ગાજર એનું પાણી છોડશે અને ગાજર ચડશે ને, આપણું જ્યારે ઘી છૂટું પડે ને ત્યારે આપણે સમજવાનું કે આપણા ગાજર સરસ મજાના ચડી ગયા છે। તો જુઓ, મેં આવી રીતે 15થી 20 મિનિટ સુધી એને ચડવા દીધા છે ગાજરને। પછી આપણને જ્યારે એવું લાગે કે ગાજર ચડી ગયા છે, ઘી થોડુંક છૂટું પડી ગયું છે, એના પછી આપણે જે 1 કપ જેટલું ક્રીમ લીધું હતું એ મેં ક્રીમ એડ કર્યું છે। તમને જો ક્રીમ ના પસંદ હોય તો તમે દૂધ પણ એડ કરી શકો છો। બધા લોકો દૂધમાં જ હલવો બનાવતા હોય છે, પણ તમે ક્રીમમાં હલવો બનાવશો ને તો એટલું બધું પાણીવાળો હલવો નહીં બને અને એકદમ સરસ મજાનો થીક હલવો બનશે। તો જુઓ, આવી રીતે ધીમે ધીમે તમારે મિક્સ કરતું રહેવાનું છે અને ઢાંકી દેવાનું છે કે જ્યાં સુધી આપણું ક્રીમ સરસ મજાનું ચડી ના જાય, ગાજરનો હલવો એકદમ ઘી છૂટું ના પાડી લે। આવી રીતે મેં 10થી 15 મિનિટ સુધી એને કન્ટિન્યુઅસલી ચડવા દીધું છે। તો તમે જોઈ શકો છો કે આપણા ગાજર સરસ મજાના ચડવાની તૈયારી છે। એના પછી આપણે એની અંદર સુગર એડ કરવાની છે, જે આપણે 1 કપના માપની જ લીધી હતી। તમે આ માપ સાથે બનાવશો તો તમારો હલવો ટેસ્ટમાં એકદમ પરફેક્ટ બનશે। તો તમે જોઈ શકો છો કે આપણા ગાજર પણ સરસ મજાના ચડી ગયા છે, ઘી પણ છૂટું પડી ગયું છે। એના પછી આપણે વારાફરતી બધી વસ્તુ નાખી દઈશું। અહીંયા મેં માવો જે લીધો હતો એ મેં માવો એડ કરી દીધો છે। પછી આપણે સરસ મજાનું આવી રીતે મિક્સ કરી લેવાનું છે। તો જુઓ, આપણો ગાજરનો હલવો કેટલો સરસ મજાનો લચકાદાર બન્યો છે। પછી મેં અહીંયા 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર લીધો તો એ મેં નાખી દીધો છે અને 2 થી 3 મેં આખી ઇલાયચી નાખી છે। જો તમને પસંદ હોય તો તમે નાખી શકો છો, નહીં તો તમારે સ્કીપ કરી દેવાની। પછી આપણે એમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરી દેવાના છે અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું। તો તમે જોઈ શકો છો કે આપણો ગાજરનો હલવો કેટલો સરસ બન્યો છે, ટેસ્ટમાં પણ એટલો સરસ બન્યો છે, એકદમ બાર જેવો જ લચકાદાર બન્યો છે આપણો ગાજરનો હલવો। તો તમે પણ આવી રીતે જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો। આ એકદમ સિમ્પલ રેસીપી છે કે તમારો ગાજરનો હલવો એકદમ સરસ મજાનો બનીને રેડી થઈ જશે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।